आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। बहने दे उस हवा को, छू ले हर एक दिल को। तेरा दर्शन हमें मिले, करते हैं प्रार्थना तुझसे। बहने दे उस हवा को, छू ले हर एक दिल को। तेरा दर्शन हमें मिले, करते हैं प्रार्थना तुझसे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा,
बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हमको। तू बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हमको। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। से वो आग बरसा दे, से तूफान आने दे, तेरी महिमा से, तेरी सामर्थ से, फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे, तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આજની આ સાંજની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં પ્રેમથી આવકાર કરું છું. આ સમયે વિશેષ ઈશ્વર પિતાનો આભાર માનું છું આ સમય અને તકને માટે. સાથે CNI ગુજરાત ડાયોસિસના બિશપ સાહેબ, રાઇટ રેવરન્ડ સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબ અને તેમની આખી ટીમનો પણ આભાર માનું છું. સાથે ટેકનિકલ ટીમ અને તેમાં વિશેષ કરીને રેનિસનભાઈની જે આગેવાની છે તેમને માટે પણ હું આભાર માનું છું. આજે સાંજે આપણે બાઇબલમાંથી એક પાત્ર વિશે જોવા માંગીએ છીએ અને તે પાત્ર છે ફિલિપનું પાત્ર. અને આવો બાઇબલમાંથી તેના માટે પ્રેરિતોના કૃત્યો અને તેનો 8મો અધ્યાય અને તેની 30 અને 31મી કલમ આપણે વાંચીએ. ત્યાં એવું લખ્યું છે કે ત્યારે ફિલિપ તેની પાસે દોડી ગયો અને તેને યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતો સાંભળીને પૂછ્યું કે તું જે વાંચે છે તે શું તું સમજે છે? ત્યારે તેણે કહ્યું કે કોઈના સમજાવ્યા સિવાય હું કેમ કરીને સમજી શકું? ત્યારે તેણે ફિલિપને વિનંતી કરી કે ઉપર ચડીને મારી પાસે બેસ. આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ, ઈશ્વરની સહાય માંગીએ. જીવંત અને કૃપાળુ ઈશ્વર, તમારો પુષ્કળ આભાર માનતા, સ્તુતિ કરતા ફરી એકવાર આ સમયે તમારી આગળ નમીએ છે. આ તમારા જીવંત અને પવિત્ર વચનોને માટે આભાર માનીએ છીએ અને એના દ્વારા પ્રભુ તમે અમારા માટે રાખી મૂકેલું શિક્ષણ એ સમજવાને માટે તમે અમ સર્વને સહાય અને મદદ કરો.
મુજ અબળ પાત્રને તમારી કૃપા આપો અને અમ સર્વને તમારા આ વચનો થકી તમારી સાથેના સંબંધમાં વૃદ્ધિ પામવા માટે તમારી કૃપા આપો એવી અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યોમાંનો એક એવા આ ફિલિપ વિશે આજે આપણે થોડો સમય વિચાર કરવા માંગીએ છીએ. ફિલિપ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એક એવો શિષ્ય હતો કે જેને પ્રભુ ઈસુ ખ્રિસ્તે સીધું તેડું આપ્યું હતું. ડાયરેક્ટ કોલ જેને કહેવાય એવો આ એક શિષ્ય હતો કે જેને પ્રભુ ઈસુ ખ્રિસ્તે સીધો જ બોલાવ્યો હતો. યોહાનની સુવાર્તામાં તેના વિશે આપણે વાંચીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને મળ્યા અને તેને કહ્યું કે તું મારી પાછળ આવ, અને તે તેની પાછળ ગયો. આ ફિલિપ એ બેથસૈદાનો વતની હતો. ગાલિલ પ્રાંતમાં આવેલું બેથસૈદા એ ત્યાંનો વતની હતો. અને એની સાથે જ્યારે એ ફિલિપ વિશે આપણે યોહાનની સુવાર્તાના પહેલા અધ્યાયમાં વાંચીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે ફિલિપ એ શરૂઆતથી જ સુવાર્તિક માઇન્ડ ધરાવતો એક વ્યક્તિ હતો. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને તેડું આપ્યું, બોલાવ્યો, મારી પાછળ આવ એમ કહ્યું, અને તરત એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ગયો. અને ત્યાર પછી તરત જ જઈને એણે સુવાર્તાનું કામ જાણે કે ચાલુ કર્યું. સુવાર્તા એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વહેંચવા. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને મળ્યો છે એ વાત જઈને સૌથી પ્રથમ તરત જ એણે નથાનિએલને જણાવી દીધી. એટલે આ ફિલિપની શરૂઆતની જે બાબતો બાઇબલમાં લખી છે ત્યાં જ આપણને ખબર પડે છે કે એક સુવાર્તિક માઇન્ડ ધરાવતો એવો એક વ્યક્તિ હતો. એની સાથે સાથે એને નિયમશાસ્ત્રની માહિતી હતી. નિયમશાસ્ત્રનો એ જાણકાર હતો. કારણ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને મળે છે, એને તેડું આપે છે, એ નથાનિએલને જઈને કહે છે, ત્યારે ત્યાં એક શબ્દ પ્રયોગ કરે છે યોહાનની સુવાર્તામાં કે મૂસાના નિયમશાસ્ત્રમાં જેના વિશે લખેલું છે તે નિયમશાસ્ત્રને પણ એ સારી રીતના જાણતો હતો. અને જેમ કહ્યું તેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના એક કોલ માત્રથી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ જાય છે અને તેમનો એક શિષ્ય બને છે. સાથે સાથે બાઇબલમાં એ પણ આપણને જાણવા મળે છે કે એ કદાચ ગ્રીક ભાષા સારી રીતના જાણતો હતો. અને એટલે જ જ્યારે ગ્રીક લોકો એ ત્યાં યરુશાલેમમાં આવી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના દર્શનની, એમને મળવાની ઈચ્છા ધરાવે છે, ત્યારે તેઓ સૌથી પહેલો સંપર્ક એ ફિલિપનો કરે છે. અને ફિલિપને જઈને કહે છે કે અમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળવું છે, તેમને જોવા છે. અને ત્યારે યોહાનની સુવાર્તા અને તેના 12મા અધ્યાયના 21મી કલમમાં આપણને તે બાબત જાણવા મળે છે. એટલે એના પરથી કહી શકાય કે એ ગ્રીક લોકો અને આ યહૂદી લોકો એ ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બે વચ્ચેનો જાણો કે એક પુલ સમાન હતો. એની સાથે સાથે જ્યારે એ ગ્રીક શબ્દનો આપણે ઉલ્લેખ કરીએ છીએ ત્યારે કેટલાક લોકો એવું માને છે કે તેના પ્રથમ નામનો જે મૂળ છે એ ગ્રીક ભાષામાંથી જ આવેલું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગારોહણ પછી જ્યારે પ્રથમની મંડળીની સતાવણી શરૂ થાય છે અને 8મા અધ્યાયના શરૂઆતના ભાગમાં આપણે જોઈએ છે ત્યારે તેમના શિષ્યો અલગ અલગ જગ્યાએ વિખેરાઈ જાય છે. ત્યાં પ્રેરિતોના કૃત્યોના 8મા અધ્યાયના શરૂઆતમાં આપણે જોઈએ છે કે આ ફિલિપ એ ત્યાંથી સમારિયા જાય છે. સમારિયા જઈને ત્યાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે બોધ કરે છે, ઉપદેશ કરે છે. અને 8મા અધ્યાયની 6ઠ્ઠી કલમમાં લખ્યું છે કે એકલો બોધ નહીં, પણ એ ત્યાં સાથે સાથે ચમત્કારો પણ કરે છે. સાજાપણાના ચમત્કાર અને સાથે ભૂતોને કાઢવાના ચમત્કાર, કેટલા બધા ચમત્કારો એ ત્યાં કરે છે. ત્યાં 7મી કલમમાં એવું લખ્યું છે કે સમારિયામાં તેણે બહુ મોટા કામો કર્યા. બહુ પરાક્રમી કામો આ ફિલિપ એ સમારિયામાં કરે છે. અને 8મી કલમમાં એક બહુ મોટી વાત તેના વિશે લખવામાં આવી છે કે આ ફિલિપનું સમારિયા શહેરમાં જવું એ આ શહેરને માટે એક આનંદનું કારણ બની ગયું. કારણ કે ફિલિપ ત્યાં ગયો ત્યારે લોકોને આત્મિક લાભ તો મળ્યો જ મળ્યો, પણ સાથે સાથે તેઓને લોકોની બીમારીમાંથી, મુશ્કેલીઓમાંથી
મંદવાળમાંથી, એ ભૂતોના વળગણમાંથી મુક્તિ મળી. ને માટે એ આખા શહેરમાં આનંદ થઈ રહ્યો એવું બાઇબલ આપણને જણાવે છે. ત્યાર પછી એ જ અધ્યાયમાં 9મી કલમથી જો આપણે આગળ વાંચીએ તો આપણને ખબર પડે છે કે આ ફિલિપ એ સિમોન જે જાદુગર હતો તેની સાથે પણ વાતચીતમાં ઉતરે છે. તેને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખાણ આપે છે. અને આ સિમોન જાદુગર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં આવે છે એ બાઇબલ આપણને જણાવે છે. ત્યાં સુધી કે તેણે ફિલિપના હાથે બાપ્તિસ્મા પણ લીધું. અને એમ આપણે જોઈએ છે કે આ ફિલિપ એ ઘણા મોટા કામો કરે છે. કદાચ બીજા શિષ્યો જેટલું ફિલિપ વિશે બાઇબલમાં નહીં લખવામાં આવ્યું હોય, પણ પ્રેરિતોના કૃત્યોના જે આ 8મા અધ્યાયમાં જે બાબતો લખી છે ફિલિપ વિશે એ બહુ જ મહત્વની અને અસરકારક છે. આ ફિલિપ વિશે જો કોઈ પ્રચલિત બાબત આપણે જાણતા હોઈએ તો એ જે ખોજાને સુવાર્તા આપે છે તે વિશેની છે. અને આજે એ ઘટના પરથી આજે આપણે થોડીક બાબતો બાઇબલમાંથી જોવા માંગીએ છીએ. જેમ આપણે આગળ જોયું તેમ કે ફિલિપ એ સમારિયા શહેરમાં હતો અને ત્યાં એણે બહુ મોટા મોટા ચમત્કારો કર્યા હતા, બહુ મોટા મોટા કામો કર્યા હતા. અને ત્યાર પછી એ સમારિયા શહેરમાંથી ફિલિપ ને એની સાથે એના જે સાથી મિત્રો હતા, જે બીજા શિષ્યો હતા, એ બધા છૂટા પડે છે. જે બીજા શિષ્યો હતા એ લોકો ત્યાંથી યરૂશાલેમ પાછા ગયા એવું ત્યાં લખવામાં આવ્યું છે. પણ ત્યાં ફિલિપ વિશે લખવામાં આવ્યું છે કે પણ પ્રભુનો દૂત એ ફિલિપને ત્યાંથી બીજી જગ્યાએ લઈ ગયો, અને એ તો લઈ ગયો દક્ષિણ તરફ. સમારિયા એ યરૂશાલેમથી ઉત્તરના ભાગે આવેલું છે અને આ ગાઝા તરફ જવાનો રસ્તો એ દક્ષિણ તરફ જાય છે. ને આ પ્રભુનો દૂત એ ફિલિપને દક્ષિણ તરફ ગાઝા તરફ જવાના રસ્તા તરફ લઈ જાય છે. આ ફિલિપ કે જે આ શિષ્યો સાથે હંમેશા રહેતો હતો, શિષ્યોની સાથે હવે એક છૂટા પડવાનો જાણે કે સમય આવે અને પ્રભુનો દૂત એને લઈ જાય છે. અને આ એક બાબત આપણે પણ વિચારવા જેવી છે. મિત્રો સાથેના એ સંબંધમાંથી હવે એ અલગ થઈને પ્રભુનો દૂત હવે એને અરણ્યમાં લઈ જાય છે. સમારિયા શહેરની જ્યારે આપણે વાત કરીએ ત્યારે શહેરમાં બધી જ પ્રકારની ફેસિલિટી હોય અને એ પાણીની વ્યવસ્થા હોય, રહેવાની વ્યવસ્થા હોય, બીજે બધું જ વ્યવસ્થાઓ મળે, મિત્રો મળે, સગાવાલા હોય, એ બધી બાબતો શહેરમાં હોય છે. પણ અહીંયા પ્રભુનો દૂત એને શહેરમાંથી અરણ્યમાં લઈ જાય છે. અરણ્યની જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપણે જાણીએ છીએ, જે લોકો ઇઝરાયલનો પ્રવાસ કરી ચૂક્યા છે એમને બહુ સારી રીતના ખબર છે કે એ અરણ્ય કઈ પ્રકારનું હોય છે. એકદમ ઉજ્જળ વેરાન એવી જગ્યા. અને પ્રભુનો દૂત એ શહેરની ધમાલમાંથી ને શહેરની રોશનીમાંથી ને શહેરની ભીડભાડમાંથી, શહેરની બધી જ ફેસિલિટીમાંથી હવે ત્યાંથી કાઢી અને એક અરણ્યમાં તેને લઈ જાય છે. પ્રભુ એને કહે છે કે હવે અહીંયાથી તારે નીકળવાનું છે અને અરણ્યમાં કે જ્યાં કદાચ કોઈ જ વ્યવસ્થા ના હોય. અહીંયા પાણી ને ખાવા પીવાની બધી જ વ્યવસ્થા, અરણ્યમાં એવી કદાચ કોઈ વ્યવસ્થા નહીં મળે. પણ પ્રભુનો દૂત એને કહે છે કે હવે તારે અરણ્યમાં જવાનું છે. અને અરણ્યમાં જ્યારે જવાની વાત કરે છે ત્યારે ફિલિપની ત્યાં કોઈ પ્રકારની કમ્પ્લેન આપણને જોવા મળતી નથી. કોઈ પ્રકારની આનાકાની કે કડવાશ કે કચવાટ કે એવું તેવું કંઈ જ જોવા મળતું નથી. ફિલિપ એ તરત આજ્ઞા પાલન કરે છે અને એ દક્ષિણ તરફ અરણ્ય તરફ જતો રહે છે. અરણ્યમાં કોઈ વ્યવસ્થા ના હોય એવી જગ્યાએ જવાની તૈયારી એ ફિલિપ બતાવે છે. અને આ તૈયારી એ તેની સુવાર્તા માટે ગમે ત્યાં પણ જવાની તૈયારી બતાવે છે. સુવાર્તિક તરીકે, પ્રભુના વચનો વહેંચનારો તરીકે કેટલા બધા લોકો આજે પણ આ પ્રકારની તૈયારીઓ સાથે સેવામાં નીકળે છે. કોઈ પ્રકારની ફેસિલિટી ના હોય, કશી જ વ્યવસ્થાઓ ના હોય, પણ એ કોઈ પણ ચિંતા, કોઈ પણ મૂંઝવણ અને કોઈ પણ જાતની મનમાં
આશંકાઓ રાખ્યા વગર પ્રભુ પર વિશ્વાસ રાખીને પ્રભુના કેટલા બધા સેવકો આજે આવા અરણ્યમાં નીકળી પડે છે. કોઈ વ્યવસ્થાઓની તેઓ દરકાર કરતા નથી, પણ પ્રભુનો આત્મા તેમની સાથે વાત કરે છે ત્યારે તેઓ સેવાને માટે ત્યાં જવાને માટે તૈયાર હોય છે. અને એ તો સુવાર્તા આપનાર માટેનું સૌથી પહેલું એક મોટું પાસું છે, એક મોટી બાબત છે જે ફિલિપમાં આપણને જોવા મળે છે. પછી આપણે આગળ જોઈએ તો ત્યાં એ ખોજો જે રથમાં જતો હતો, એ રથમાં બેઠો હતો અને પુસ્તક વાંચીને એ બેઠો હતો અને એનો રથ ચાલી રહ્યો હતો. અને ત્યાં રથ ચાલતો હતો ત્યારે ત્યાં બાઇબલમાં એવું લખ્યું છે કે દૂત એને કહે છે કે હવે તું રથની સાથે થઈ જા. વિચારી શકીએ આપણે કે રથ ચાલતો હોય એટલે સામાન્ય રીતે આપણે ચાલીને રથ સાથે ના જોડાઈ શકીએ. રથ કદાચ દોડતો હોય અને આ ફિલિપ એવા આ ચાલતા અથવા દોડતા રથની સાથે થઈ જાય છે. જ્યારે ફિલિપને આ દૂત એવું કહે છે કે 29મી કલમમાં લખ્યું છે કે આત્માએ ફિલિપને કહ્યું કે તું પાસે જઈને એ રથની સાથે થઈ જા. ત્યારે હવે એ ફિલિપ તરત જ એ રથની સાથે થઈ ગયો. કેટલી સ્પીડે આ રથ ચાલતો તો આપણને ખબર નથી, પણ ગમે એટલી સ્પીડ હશે આ ફિલિપ આ રથની સાથે થઈ જાય છે. કોઈ ઢીલ કરતો નથી અથવા કોઈ એવી બાબત લાવતો નથી કે જરાક રથ રોકાઈ જાય, થોડો ધીરો પડે અથવા ઊભો રહે. પ્રભુ એવી કોઈક વ્યવસ્થા કરી આપો તો હું ફિલિપ ખોજા સાથે સારી રીતના વાતચીત કરી શકું. આવી કોઈ બાબત એ મૂકતો નથી, પણ એ રથની સાથે થઈ જાય છે. સુવાર્તા આપવા માટેનું આ ફિલિપનું એક બીજું પાસું અહીંયા જોવા મળે છે, અને એ તો એ છે એની ફિઝિકલ સ્ટેમિના, ફિઝિકલ સ્ટ્રેન્થ, કે જે સ્પિરિચ્યુઅલ સ્ટ્રેન્થમાંથી ઉદ્ભવે છે. સુવાર્તા આપવા માટેની એની શારીરિક ક્ષમતાઓ અહીંયા આપણને જોવા મળે છે. એવા આ ફિલિપ એ આ ખોજાની સાથે થઈ જાય છે. અને પછી એક બહુ ગજબનો પ્રશ્ન ત્યાં પૂછે છે. આ ખોજાને એ ફિલિપ જઈને પૂછે છે કે તું જે વાંચે છે તે શું તું સમજે છે? તું જે વાંચે છે એ શું તું સમજે છે? હવે અહીંયા પહેલો પ્રશ્ન એ પણ ઉદ્ભવે કે કેમ પ્રભુ અરણ્યમાં આ ફિલિપને મોકલે છે, કેમ આ ખોજા પાસે મોકલે છે? અને એનો બહુ સાદો અને સરળ જવાબ આપણી પાસે અવેલેબલ છે, અને એ તો એ છે કે પ્રભુને માટે એક સિંગલ સ્પિરિટ એટલે કે એક આત્મા એ એટલું જ મહત્વ ધરાવે છે કે જે ટોળામાં મહત્વ ધરાવતા હોય. ફિલિપ સમારિયામાં ટોળામાં કામ કરતો હતો, પુષ્કળ લોકો મધ્યે કામ કરતો હતો, પણ અહીંયા ફિલિપ એ માત્ર એક વ્યક્તિ માટે સમારિયામાંથી હવે આ અરણ્યમાં પહોંચે છે. પ્રભુને માટે દરેક આત્મા કિંમતી છે કે જે તેમને ઓળખવાની કોશિશમાં છે. પ્રભુને માટે એવો દરેક આત્મા કિંમતી છે કે જે પ્રભુને જાણવાને માટે પ્રયત્ન કરી રહ્યો છે. અને જ્યારે એવા આત્માઓ કે જે પ્રભુને ઓળખવા જાણવાને માટેના પ્રયત્નમાં હોય છે ત્યારે વહાલાઓ કોઈને ફિલિપ બનાવીને પ્રભુ મોકલી શકે છે. અને એવા સમયે અહીંયા એક આત્મા, એક વ્યક્તિ કે જે પ્રભુને ઓળખવાને માટેના પ્રયત્નોમાં છે તેની પાસે આ ફિલિપને પ્રભુ મોકલી આપે છે. આપણે બહુ સારી પેઠે એ કલમો જાણીએ છીએ કે જ્યારે એક પાપી પસ્તાવો કરે છે ને વાલાઓ, ત્યારે આકાશમાં આનંદ થાય છે. એટલે કે પ્રભુને માટે એ દરેક આત્મા કિંમતી છે. એનો અર્થ એવો થયો કે પ્રભુને માટે એ પાપી આત્માઓ પણ એટલા જ કિંમતી છે કે જેટલા આપણને એવું લાગે છે કે આપણી સાથેના મળી ગયેલા આત્માઓ કિંમતી છે. એનો અર્થ એવો થયો કે પ્રભુને માટે એ દરેક આત્માઓ કિંમતી છે કે જે ભલે ને પાપી અવસ્થામાં હોય.
પ્રભુને માટે એ દરેક આત્માઓ કિંમતી છે કે જેમના માટે આપણને એવું લાગતું હોય કે હવે આમના માટે કોઈ આશા નથી. પ્રભુને માટે બધા આત્મા કિંમતી છે. આપણે એ લુકની સુવાર્તાના 15મા અધ્યાયમાં જાણીએ છીએ કે જ્યારે એક પાપી પસ્તાવો કરે છે ને વાલાઓ, ત્યારે દેવના દૂતોની સમક્ષ આનંદ થાય છે, સ્વર્ગમાં આનંદ થાય છે. એવું બે અલગ અલગ રીતે લખેલું છે. ને એમ પ્રભુને માટે દરેકે દરેક આત્મા કિંમતી છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની આપણે વાત બહુ સારી રીતના જાણીએ છીએ કે 99 વ્યક્તિઓને મૂકીને એક આત્માને શોધવા જવાનું કાર્ય એ પ્રભુની નજરમાં બહુ અગત્યનું છે, બહુ કિંમતી છે. માટે આપણે એ પણ વિચારવાની જરૂર છે કે કેટલા વ્યક્તિઓ એવા છે કે જે એકલા છે, જે એક છે, અને આપણે એવું લાગતું હોય કે ના, અહીંયા 10 વ્યક્તિઓ મધ્ય કાર્ય કરવું વધારે જરૂરી છે, પણ એટલું જ અગત્ય એ પેલા એકલા પડેલા વ્યક્તિ સાથે પણ કાર્ય કરવાનું જરૂરી છે. જ્યારે એક વ્યક્તિ પસ્તાવો કરે છે, પ્રભુમાં મેળવાય છે, પાછો ફરી જાય છે, ત્યારે સ્વર્ગમાં આનંદ થાય છે. વાલો, આજે કદાચ આપણે આપણા માટે પણ વિચારી શકીએ એ દિવસ, એ સમય કે જ્યારે આપણે પાછા ફરી ગયા હતા, જ્યારે આપણે પસ્તાવો કર્યો હતો, જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પૂરો વિશ્વાસ મૂકીને તેમનામાં મેળવાઈ ગયા હતા, ત્યારે એવો જ આનંદ, એવો જ હર્ષ કે જેના વિશે બાઇબલનું વર્ણન કહે છે કે સ્વર્ગના દૂતો સમક્ષ આનંદ થાય છે, આપણા સમય પણ એવો જ આનંદ સ્વર્ગમાં થયો હશે. આપણા બદલાણ વખતે પણ સ્વર્ગમાં એવી આનંદની કિકિયારીઓ ગુંજી હશે. ને આપણા માટે બહુ આનંદની, અગત્યની બાબત છે. ફિલિપ એને જઈને પૂછે છે કે તું જે વાંચે છે તે શું તું સમજે છે? આજે પ્રભુના વચનો અલગ અલગ રીતે પ્રભુના સેવક સેવિકાઓ વહેંચે છે, અને એમાં કદાચ આ વચનો આપવાના સેવા કાર્યની અંદર સૌથી વધારે પાયે પર કામ થતું હોય તો એ તો લખાણમાં વહેંચણી થતી હોય તે કાર્ય છે. નવા કરારની કેટલા બધા લોકો વહેંચણી કરે છે, ટ્રાકની વહેંચણી કરે છે, અલગ અલગ પુસ્તકોનું વહેંચણી કરે છે, ને એમ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વહેંચવાનું કાર્ય એ અલગ અલગ સેવકો કરે છે. ને આ સેવામાં કેટલા બધા લોકો આગળ પડતો રોલ ભજવે છે. પણ અહીંયા આ એક પ્રશ્ન એ આપણા બધાને માટે પણ ઊભો થાય છે. તું જે વાંચે છે તે શું તું સમજે છે? ફિલિપ એને પૂછે છે, ખોજાને. આપણા માટે પણ આ પ્રશ્ન એટલો જ જરૂરી છે. જે લોકોને આપણે સુવાર્તા આપી છે અથવા આપી રહ્યા છે, આપવાના છે, આપણે આજના સમયમાં પણ કેટલા બધા લોકો વોટ્સએપ પર અલગ અલગ રીતે પ્રભુનું વચન મોકલે છે. પોતાના વિશ્વાસી ભાઈઓ બહેનો સાથે તો વહેંચે જ છે, પણ સાથે સાથે વિધર્મીઓ સાથે પણ આ રીતે બાઇબલની કલમો ને બધું વહેંચે છે. પણ ફિલિપ જે પ્રશ્ન આ ખોજાને પૂછે છે ને, એ પ્રશ્ન તમારા ને મારા માટે છે કે જ્યારે કોઈકને વચન શેર કરીએ છીએ ત્યારે એના માટે પણ એ પ્રશ્ન ઊભો થાય કે તમે જે વાંચી રહ્યા છો, મેં તમને જે કલમ મોકલી છે, તો આ બાઇબલમાંથી મેં આ વચન તમને મોકલ્યું છે, તમને એમાં સમજ પડે છે? ને પ્રશ્ન પૂછીને સુવાર્તાનું એક નવું દ્વાર ખોલવાનો રસ્તો ફિલિપ અહીંયા આપણને શીખવી રહ્યો છે. પૂછવાની જરૂર છે કે શું તમને ખબર પડે છે કે તમે શું વાંચી રહ્યા છો? અહીંયા ફિલિપ જ્યારે આ પ્રશ્ન પૂછે છે ત્યારે એક બીજો વિચાર એ પણ આવે કે ખોજાને સમજાવવા માટે જો આ ફિલિપ ના આવ્યો હોત, એ જે વાંચી રહ્યો હતો એ સમજાવવાને માટે જો પ્રભુએ ફિલિપને ના મોકલ્યો હોત તો એણે વાંચવાનું મૂકી દીધું હોત એવું તો નહીં. એણે વાંચ્યું હોત, વાંચતા વાંચતા એ પોતાના ઘરે પહોંચી ગયો હોત, પણ એ પોતાના જીવનમાં જે બાઇબલમાં લખેલું એનું બદલાણ છે ને, એ એને કદી ના અનુભવ્યું હોત. ફિલિપે જો આ પ્રશ્ન એને ના પૂછ્યો હોત તો એને એ પ્રભુના વચનો સમજવા માટેનો રસ્તો એના માટે પોતાના માટે કદાચ ના ખુલ્યો હોત.
એટલે એ પ્રશ્ન દ્વારા પણ સુવાર્તાનો એક માર્ગ તમે ને હું ખોલી શકીએ છીએ. ખોજો એ આપણે અહીંયા જે વાંચીએ છીએ એ પ્રમાણે કે યશાયા પ્રબોધકનું પુસ્તક એ વાંચી રહ્યો હતો. ખોજાને કશી સમજણ પડી રહી નથી. ખોજાને કશું ખ્યાલ નથી આવી રહ્યો કે જે વાંચી રહ્યો છે એ કોના વિશે લખેલું છે, એનામાંથી શું બાબતો છે, એને કંઈ ખબર પડી નથી. એનો અર્થ એ કે એ સમજવાને માટે જાણે કે ફાંફા મારી રહ્યો હશે, એ સમજવાને માટે પ્રયત્નો કરી રહ્યો હશે, એ સમજવાને માટે એ પોતાની જાતને મૂંઝવણમાં મૂકી રહ્યો છે. એના મનમાં પ્રશ્નો ઊભા થતા હશે, એ ગૂંચવણમાં પડતો હશે, કારણ કે એને કંઈ ખબર જ પડી નથી રહી. વાલાઓ, ફિલિપ આ મૂંઝવણમાં અને પ્રશ્નોમાં મુકાયેલા ખોજા પાસે જ્યારે આ પ્રશ્ન પૂછે છે કે તું જે વાંચે છે તે શું તું સમજે છે? આજે કેટલા બધા લોકો જીવનના એ પ્રશ્નો અને મૂંઝવણો અને ગૂંચવણમાંથી પસાર થઈ રહ્યા છે. કેટલા બધા લોકો જીવનના અલગ અલગ પ્રશ્નોમાંથી પસાર થઈ રહ્યા છે. અને ફિલિપનો આ પ્રશ્ન એ તમને ને મને એ શીખવાડે છે કે એવા જીવનના ગૂંચવાઈ ગયેલા લોકો, પ્રશ્નોમાં મુકાઈ ગયેલા લોકો, એમને જઈને પૂછીએ કે તમને બાઇબલના આ વચનોમાંથી સમજવું છે, અને એમ કરીને એમના જીવનોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમની અસર આપણે ઉપજાવી શકીએ છીએ કે જે આપણને ફિલિપ શીખવાડે છે. પ્રભુ તમને ને મને આવા ગૂંચવાયેલા લોકો સુધી કદાચ ગમે ત્યારે મોકલી શકે છે. તૈયાર રહેવાની જવાબદારી એ તમારી અને મારી બને છે. તું જે વાંચે છે તે શું તું સમજે છે? આ હબસી ખોજાને પ્રશ્ન પૂછે છે. ને હું જ્યારે આના વિશે વિચાર કરતો હતો ત્યારે એક બાબત એ પણ હબસી ખોજા વિશે આપણા મનમાં આવે કે આ હબસી ખોજો એ કોઈ નાનો સૂનો માણસ નથી. એ એક રાણીનો એક મોટો અમલદાર માણસ છે. એ રાણીના બધા જ કારભારનો, એના ધનનો એ કારભારી છે. બહુ મોટો માણસ એ આપણને જોવા મળે છે. એ મોટો અમલદાર હતો અને સઘળા ભંડારનો એ કારભારી હતો. બહુ મોટો માણસ હતો. ઘણી બધી વાર મોટા માણસને પ્રશ્ન પૂછતા તમને ને મને બીક લાગી જાય એવું બને, પણ ફિલિપનો આ પ્રશ્ન તમને મને એ પણ શીખવે છે કે પ્રભુના વચનો વહેંચવાના હોય ત્યારે આપણે આવા પ્રશ્નો પૂછી અને એવા મોટા વ્યક્તિઓ સાથે પણ પ્રભુની વાત છેડી શકીએ છીએ. એને કોઈ ફિલિપને બીક લાગતી નથી. કેમ? કારણ કે બેક સપોર્ટમાં તો ઈશ્વર હતા જ, ને એટલા માટે ફિલિપ એ ડર્યા વગર હિંમતથી આ હબસી ખોજાને સીધો પ્રશ્ન પૂછી કાઢે છે. તમે જે વાંચી રહ્યા છો એ તમને સમજણ પડે છે ખરી? અને આ પ્રશ્નનું બહુ સરસ પરિણામ આપણને ત્યાં બાઇબલ બતાવે છે. શું પરિણામ આવ્યું? ફિલિપ કે જે આ ખોજાને પ્રશ્ન પૂછી રહ્યો છો, હવે ખોજો એને આમંત્રણ આપે છે. ખોજો એને કહે છે કે તું આવ, ઉપર બેસ, મારી સાથે વાત કર, અને કોઈક સમજાવશે નહીં ત્યાં સુધી મને કેવી રીતના સમજણ પડવાની છે. ફિલિપને તેની સાથે બેસી જવાની માટેનું આમંત્રણ આ ખોજા દ્વારા મળે છે. ફિલિપને એની સાથે, ખોજા સાથે બેસીને એ પ્રભુનું વચન વહેંચવાની તક આ ફિલિપને મળે છે. અને પછી આ ફિલિપ આ ખોજાને સુવાર્તા આપે છે. આ ફિલિપ આ ખોજાને પ્રભુની વાત જણાવે છે. અને ત્યાં એવું લખ્યું છે કે યશાયામાં જે પુસ્તક વિશે આ ખોજો વાંચી રહ્યો હતો ત્યાંથી લઈને, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે એક મૂંગા ઘેટા સમાન છે અને એમના દુઃખ સહન વિશેની વાત, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ વચન વિશે પ્રબોધકે જે લખ્યું છે ત્યાંથી લઈ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનની, મરણની અને તેમના પુનરુત્થાનની અને એ ગગનગમનની વાત, અને ફરી પાછા આવશે કદાચ એ વાત, આ બધું જ ફિલિપ એની સાથે શેર કરે છે, એને સુવાર્તા આપે છે અને ઈસુ ખ્રિસ્ત વિશેની વાત આ ખોજાને કરે છે. અહીંયા આ પરિણામ
એટલા માટે આવ્યો. કેમ ખબર છે? કારણ કે ખોજાનું ધ્યાન ઈશ્વર તરફ હતું, માટે ઈશ્વરે પોતાનું ધ્યાન ખોજા તરફ લગાવ્યું. ખોજાનું ધ્યાન ઈશ્વર તરફ હતું, કારણ કે આપણે જોઈએ છીએ એ 8મા અધ્યાયના આ પેરેગ્રાફની ઉપરના ભાગમાં આપણને જોવા મળે છે કે યરુશાલેમ એ તો દેવનું ભજન કરવા ગયો હતો. એ વિશ્વાસમાં હશે, એ દેવનો ભય રાખતો હશે, બીક રાખતો હશે, અને કદાચ વર્ષો વર્ષ આવી રીતના ભજન કરવા જતો હશે. એને ભલે સમજણ નથી પડી રહી, પણ એ દેવનું ભય અને બીક રાખીને એમને જાણવા સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે. અને જ્યારે એ ભજન કરીને પાછો પોતાના ઘર તરફ જઈ રહ્યો છે ત્યારે નવરો બેસી નથી રહ્યો, પણ એ પ્રબોધકનું પુસ્તક વાંચી રહ્યો છે. એટલે કે આ ખોજાનું પૂરેપૂરું ધ્યાન એ દેવ તરફ હતું. એટલા માટે આ એક સરસ બાબત તમને ને મને જાણવા મળે છે કે ખોજાનું ધ્યાન એ ઈશ્વર તરફ હતું, માટે ઈશ્વરે પોતાનું ધ્યાન ખોજા તરફ લીધું. ઈશ્વરે એ ખોજાને યાદ કર્યો, અને એ ભલે એકલો હતો, ભલે અરણ્યમાં હતો, પણ પોતાના સેવકને ફિલિપને એ મોટી ભીડમાંથી કાઢીને એ સમારિયા શહેરના મોટા મોટા કામો અને બધું કર્યા પછી ત્યાંથી એ એકલા અરણ્યમાં એક વ્યક્તિ પાસે ઈશ્વર આ પોતાના સેવક ફિલિપને મોકલી આપે છે. ઈશ્વર આવા ફિલિપ દ્વારા કેટલા મોટા મોટા મહાન અને અજાયબ જેવા કાર્યો કરે છે. આ ખોજાને ફિલિપે સુવાર્તા આપી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની વાત જણાવી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને વહેંચ્યા, અને ત્યાર પછી જ્યારે એ લોકો અરણ્યમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં બાઇબલમાં લખ્યું છે કે ત્યાં જળાશય મળ્યું, અને બાપ્તિસ્મા આપવાનું કાર્ય આ ફિલિપ તેને કરે છે. બાપ્તિસ્મા ફિલિપે એને આપ્યું, અને ત્યાર પછી ફિલિપને પ્રભુનો આત્મા ત્યાંથી ફરી પાછો લઈ ગયો ઉત્તર દિશામાં. ફિલિપે ખોજાનું બાપ્તિસ્મા કર્યું, પછી ખોજાએ ફિલિપને જોયો નહીં એવું બાઇબલમાં લખ્યું છે. એટલે કે ત્યાંથી જાણે કે અદ્રશ્ય જ થઈ ગયો. પણ ત્યાં ખોજા વિશે એક બહુ મોટી વાત ફરી પાછી લખવામાં આવી. જે શરૂઆતમાં મેં કહ્યું કે સમારિયા શહેરમાં ફિલિપે જઈ અને મોટા મોટા કામ કર્યા, બોધ કર્યો, લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની વાત આપી, એ લોકોને તેઓ શારીરિક મૂંઝવણોમાંથી, બીમારીઓમાંથી મુક્ત કર્યા, સાજાપણું આપ્યું, અને એ શહેરમાં ફિલિપ એ આનંદનું કારણ બન્યો. હવે એ આખા શહેરને બદલે અહીંયા એક ખોજા વિશે પણ એ જ વાત લખી છે કે ખોજો આનંદ કરતો કરતો પોતાના ઘેર ગયો. આ ખોજો એ આનંદ કરતો કરતો પોતાના ઘરે ગયો, કારણ કે ફિલિપે હવે એના જીવનમાં બદલાણ કરી દીધું છે. ફિલિપ એના જીવનમાં નવું કાર્ય કરી દીધું છે. ફિલિપે એના જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઇન્સ્ટોલ કરી દીધા છે, ને એના જીવનમાં હવે આનંદ આવી ગયો છે. અને એ આનંદ કરતો કરતો એ ખોજો હવે પોતાના ઘેર જાય છે. મોટા શહેરમાં આનંદનું કારણ બનનાર ફિલિપ એ એક વ્યક્તિના માટે પણ નીચે સુધી અરણ્યમાં જઈ અને તેના જીવનમાં પણ આનંદ લાવવાનું કારણ બને છે. અને આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યની એક ફરજ છે. આ પ્રભુ ઈસુના શિષ્યો તરીકે તમારી ને મારી ફરજ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલનારા તરીકે લોકોના જીવનમાં આનંદનું કારણ બનવું, લોકોના જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને શેર કરી અને કોઈક રીતે તેમના જીવનમાં રસ લઈ, તેમના જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને વહેંચી અને તેમના જીવનમાં કેવી રીતના આનંદ આવે તેનું કારણ બનવું, એ શિષ્ય તરીકેની ફરજ એ ફિલિપ તમને ને મને શીખવે છે. આજે આપણે ફિલિપ પરથી એ વિચારી શકીએ. એના વિશે પાછળથી બીજી કોઈ બાબતો એવી લખી નથી કે સતાવણીની બાબતો હોય કે બીજી કોઈ મોટી મોટી બાબતો હોય, અથવા પિત્તર છે અથવા પાઉલ છે એના વિશે જે લખવામાં આવ્યું છે ઘણી મોટી બાબતો, એવું બહુ ફિલિપ વિશે જાણવા મળતું નથી. કદાચ એના મરણ વિશે પણ કોઈ મોટી નોંધ કે કશું જોવા મળતું નથી. પણ ફિલિપની આ 8મા અધ્યાયમાં લખેલી બાબતો
એને સુવાર્તિક તરીકે સ્થાપિત કરે છે, કે જે પ્રેરિતોના કૃત્યોના પાછલા કદાચ 21મા અધ્યાયમાં જોવા મળે છે કે જેના માટે શબ્દ વાપરવામાં આવ્યો છે કે સુવાર્તિક ફિલિપ. અત્યાર સુધી શિષ્ય ફિલિપ એ શબ્દ વપરાતો હતો, એ હવે એના માટે સુવાર્તિક ફિલિપ પણ બાઇબલ શબ્દ વાપરે છે. અને ફિલિપ એ તમને ને મને શીખવે છે કે લોકોના જીવનમાં રસ લેવો, લોકોના જીવનમાં કામ કરવું, અને જઈને કદાચ એ પ્રશ્ન પૂછવો કે મેં તમને આ વચન શેર કર્યું છે, તમે વાંચી રહ્યા છો, પણ શું તમે તે સમજી રહ્યા છો? અને કદાચ એ વ્યક્તિ કહેશે કે ના, મને નથી ખબર પડી રહી, ત્યારે ઈશ્વર તમારા અને મારા માટે એક તક ઊભી કરે છે. એ વ્યક્તિ કદાચ તમને ને મને આમંત્રણ આપી શકે છે. ખોજાએ જેવી રીતના ફિલિપને આમંત્રણ આપ્યું, એવી જ રીતના એ વ્યક્તિ તમને ને મને આમંત્રણ આપી શકે છે સમજાવવાને માટે. ખોજાએ રથમાં બેસાડી દીધો, કોઈક વ્યક્તિ એના ઘરે તમને ને મને બોલાવી શકે છે, ફોન પર વાત કરી શકે છે, મેસેજ દ્વારા સમજાવવા માટે કહી શકે છે. અને ત્યારે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શેર કરીએ ત્યારે પ્રભુનો આત્મા આવા જેમ ખોજાની સાથે પ્રભુએ વાત કરી હશે, તેવી જ રીતના આ લોકોની સાથે પણ પ્રભુ તમારા મારા દ્વારા વાત કરવા માંગે છે. ત્યારે આપણે તૈયાર રહેવું એ બહુ જરૂરી છે. ચાલો આજે આપણે વિચારીએ કે ફિલિપની જેમ કે જેણે મોટા મોટા કામો કર્યા, ચમત્કારો કર્યા, એ હવે એક આત્માને માટે શહેરને છોડી, શહેરને થી દૂર અરણ્યમાં, નીચે દક્ષિણમાં, એવું લાગે કે અધોગતિ થઈ, પતન થયું, નીચે ઉતરવું પડ્યું, એવા સમયમાં, એવી જગ્યાઓમાં ફિલિપ જવા તૈયાર છે. કેટલા માટે? એક વ્યક્તિને માટે. ત્યારે તમારે ને મારે પણ ફિલિપ પાસેથી આ શીખવું રહ્યું કે જ્યારે પ્રભુનો આત્મા તમને ને મને તેની સેવાને માટે એવા કોઈ અરણ્યમાં લઈ જાય, એવી જગ્યાઓએ લઈ જાય કે જ્યાં ફક્ત એક જ આત્મા છે, જ્યાં કોઈ વ્યવસ્થા નથી, ત્યારે સેવાને માટે આપણે પણ તૈયાર રહીએ, જવાને માટે આપણે પણ તૈયાર રહીએ. ફિલિપની જેમ હિંમતથી એવા લોકોની સાથે દોડી જઈએ અને તેમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની વાત જણાવીએ. એમને પ્રશ્ન પૂછીએ કે તમે જે વાંચો છો એ શું તમે સમજો છો? ડુ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ? અને એ પ્રશ્ન ઘણા બધા બદલાણ લાવી શકે એમ છે. એ પ્રશ્ન ઘણી બધી અસર ઉપજાવી શકે એમ છે. વાલાઓ, આપણે એ પ્રશ્ન પૂછીને હિંમતથી એવા લોકો સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મધ્યમાં રાખીને એન્કાઉન્ટર કરીએ, અને એમ કરીને એવા લોકો સાથે પ્રભુનું વચન વહેંચીએ. એમ કરવાને માટે ઈશ્વર આપણ સર્વને સહાય અને મદદ કરો. આવો ટૂંકી પ્રાર્થના કરી. અમારા વહાલા પ્રભુજી, અમારા જીવંત ઈશ્વર, તમારા જીવંત અને પવિત્ર વચનોને માટે આભાર માનીએ છીએ. ફિલિપ દ્વારા તમે જે મહાન અને પરાક્રમી કામો કર્યા, અને વિશેષ કરીને તેમનો ઉપયોગ કરી અને તમે મોટા મોટા શહેરોમાં, મોટા ટોળાઓમાં બદલાણનો પ્રભુ કાર્ય કર્યું. એ જ ફિલિપને તમે એક વ્યક્તિને બદલવાને માટે અરણ્યમાં લઈ ગયા. ત્યારે પ્રભુ ફિલિપે જે કાર્ય કર્યું ને એના દ્વારા ખોજાના જીવનમાં જે આનંદ આવ્યો, એ પ્રભુ અમને શીખવ્યું છે. આભાર માનીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ લોકોના જીવનોમાં આનંદનું કારણ બનવાને માટે, લોકોના જીવનમાં આનંદ આવે એનું કારણ બનવાને માટે તમારા સેવકો તરીકે, તમારા લોકો તરીકે તમે અમારો ઉપયોગ કરો, ને એમ કરીને પ્રભુ લોકોના જીવનમાં અસર લાવવા માટે તમે અમને વાપરો, એવી મારી વિનંતી ને પ્રાર્થના છે. અમારા ભૂલો, પાપો, અપરાધો એ સઘળા પ્રભુ તમારી સમક્ષ છે. પ્રભુ તેને તમે ધોઈ નાખો, અમને શુદ્ધ અને પવિત્ર કરો, અને તમારી સેવા કરવાને માટે તમે અમને વાપરીએ જાઓ, એવી અમારી વિનંતી ને પ્રાર્થના છે. જ્યારે તમે અમને ફિલિપ બનવા માટે આમંત્રણ આપો, ત્યારે પ્રભુ અમે તમારી પાછળ ચાલીએ. કોઈ પણ જાતના પ્રશ્ન અને કોઈ પણ જાતની મૂંઝવણ વગર, આનાકાની વગર પ્રભુ અમે તમારી પાછળ દોરવાઈ જઈએ, અને એમ કરીને તમારી સેવાને માટે અમે તૈયાર રહીએ, એવી મારી વિનંતી ને પ્રાર્થના છે. વચનોને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. વચનો દ્વારા તમે એમ સર્વને આશીષ આપો અને તમારામાં આનંદિત જીવન જીવવાની કૃપા આપો, એવી અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં લાવીએ છીએ. માટે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.